તો વિદ્યાર્થી મિત્રો કે ગઈકાલે આપણે 14 દાખલા કર્યા હતા બરાબર કે મધ્યક શોધવાની જે રીત જે છે એના ટૂંકા દાખલા ગઈકાલે આપણે બે લેક્ચરથી આવા ટૂંકા દાખલાઓ ચાલુ છે આપણે આગળ ઉપર પણ જોયું એ અનુસાર કે ભાઈ A અને B વિભાગની અંદર આ પ્રકારના દાખલાઓ મોટા ભાગે પૂછાય બરાબર તો એમાં આપણે સહેજ આગળની જે રીતો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે આવતીકાલે એમાંથી જ આપણે ટેસ્ટ લેવાશે બરાબર અને એમાંથી જે આપણે જે ટેસ્ટ લેવાશે એની અંદર આપણે મોટા ભાગે ઇમ્પોર્ટન્ટ બધા દાખલાઓ છે મેં કરાવ્યા છે એમાંથી જ આપણે મોટા ભાગે આપણે પૂછશું બરાબર તો હવે આપણે જોઈએ તો આપણે તરત ખ્યાલ આવશે કે આ દાખલાની અંદર એવું છે કે દાખલા નંબર 15 અવલોકનો 6 7 x 8 y અને 14 નો મધ્યક 9 હોય તો x y શોધો બરાબર હવે સૌથી પહેલા આપણને મધ્યક 9 આપેલો છે અને અવલોકનો આપણને આપેલા છે તો આપણને ખબર છે કે આ અવર્ગીકૃત માહિતીના અવલોકનો છે તો અવર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર આપણે લાગુ પડશે બરાબર તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક x બાર બરાબર સિગ્મા xi upon n હવે મધ્યક 9 આપણને આપેલું છે એટલે મધ્યકના સ્થાને આપણે 9 મૂકશું બરાબર તો 9 બરાબર સિગ્મા xi એટલે 6 + 7 + x + 8 + y + 14 છેદમાં અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 ને 6 બરાબર ટોટલી 6 અવલોકન છે 1 2 3 4 5 અને 6 તો 6 * 9 = 54 બરાબર હવે બાકીના આંકડાનો આપણે સરવાળો કરી નાખવાનો બરાબર તો જો કે 6 6 × 12 = 13 બરાબર 13 ને 8 21 બરાબર 13 ને 7 20 ને 21 13 ને 8 21 21 ને 10 31 31 ને 4 35 તો 35 + x + y થઈ ગયું તો 35 + x + y આપણને મળી બરાબર તો હવે આપણે x + y મેળવવો છે તો x + y = 54 - 35 તો x + y = 14 માંથી 5 છે તો 9 બરાબર 4 માંથી 3 છે તો 19 x + y = જો ફરીવાર કે આપણને ડેટા આપેલી છે એમાં જોવાનું આપણે ખાસ કે આપેલી ડેટાની અંદર મધ્યક આપણને 9 આપેલું છે તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi * n x બાર ની જગ્યાએ 9 બરાબર સિગ્મા xi ને આપેલા અવલોકનનો સરવાળો ભાગ્યા 6 6 * 9 = 54 અને સરવાળો 35 + x + y x + y = 54 - 35 ત્યારબાદ હવે આપણે થોડા મધ્યસ્થ પર આધારિત દાખલાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ બરાબર તો જો આ મધ્યક હવે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે મધ્યસ્થ પર આધારિત દાખલાઓ આપણે જોઈશું સૌથી પહેલા જોઈએ બરાબર તો મધ્યસ્થ પર આધારિત ટૂંકા દાખલાઓ બરાબર તો મધ્યસ્થ પર આધારિત ટૂંકા દાખલાઓ આપણે જોઈએ તો આપણને એવું આપેલું છે 5 7 6 9 8 17 અને 4 નો મધ્યસ્થ શોધો નો મધ્યસ્થ શોધો બરાબર તો સૌથી પહેલા મધ્યસ્થ શોધવા માટે આપણે ખાસ ધ્યાન રાખી લેવાનું કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો સૌથી પહેલા આપણે શું કરવાનું આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો
તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર, એટલે સૌથી નાનો છે પહેલા આવશે, પછી એનાથી મોટો, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા કહેવાય. બરાબર, તો આમાં સૌથી નાનો એ 4 છે, પછી આવશે 5, પછી આવશે 6, પછી આવશે 7, પછી આવશે 8, પછી આવશે 9 અને પછી આવશે 17. હવે આપણે એકવાર ચેક કરી લેવાનું કે ઉપર છે એટલે અહીંયા આવી ગયા, એટલે કોઈ આપણો મિસિંગ થયો હોય તો ખબર પડી જાય. તો 1 2 3 4 5 6 અને 7, 1 2 3 4 5 6 7 બધા આંકડા આવી ગયા. હવે આપણે જોવાનું કે 1 2 3 4 5 6 અને 7 ને શું કહેવાય? અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યાનો મધ્યસ્થ n બરાબર n+1/2 નું અવલોકન. બરાબર, જો આ અયુગ્મના સૂત્ર છે, અયુગ્મ સંખ્યાના મધ્યસ્થનું સૂત્ર છે, એવી રીતના યુગ્મ સંખ્યાના મધ્યસ્થનું સૂત્ર પણ આવે. બરાબર, તો હવે n એટલે આપેલા અવલોકનો. તો અવલોકનો કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો 7 + 1/2 નું અવલોકન, એટલે 8/2 નું અવલોકન. તો મધ્યસ્થ m બરાબર ચોથું અવલોકન. હવે આપણે જોવાનું કે આમાં ચોથું અવલોકન કયું છે? બરાબર, ચડતા ક્રમમાં જોવાનું. 1 2 3 અને 4. ચોથું અવલોકન કેટલું છે? 7. તો મધ્યસ્થ કેટલો થશે? 7. જો ફરીવાર મધ્યસ્થ આપણે શોધો એમ કે આપણે પરીક્ષામાં પૂછાય તો આપણે 2 માર્ક્સમાં, તો આપણે શું કરવાનું? સૌથી પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. બરાબર, તો અવલોકનો આપણે ચડતા ક્રમમાં નાનો, પછી એનાથી મોટો, બરાબર. પછી અવલોકનોને ગણી લેવાના, કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. 7 એટલે શું કહેવાય? અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એકી સંખ્યાનો આ સૂત્ર છે. તો મધ્યસ્થ n બરાબર n+1/2 નું અવલોકન. 7 + 1/2 8/2 એટલે ચોથું અવલોકન, એટલે મધ્યસ્થ બરાબર 7. બરાબર, પછી આપણે જોઈએ મધ્યસ્થનો બીજો દાખલો કે એની અંદર આપણે એવું કીધું છે કે 0.05 0.50 0.055 પછી 0.505 અને 0.55 નો મધ્યસ્થ જો યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. એનું મૂળ કારણ કે આની અંદર આપેલા દાખલાની અંદર આપણને અવલોકનોને ચડતા ક્રમમાં કેમ ગોઠવવા એ એક મોટો કોમ્પ્લિકેશન છે. બરાબર, સૌથી પહેલા અવલોકનને ચડતા ક્રમમાં કેમ ગોઠવવા? તો સૌથી પહેલા આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ. બરાબર, જો પોઈન્ટ પછી મોટા ભાગે 2 આંકડા 3 આંકડા 2 આંકડા. તો સૌથી પહેલા 3 આંકડા વાળા એક સરખા આપણે કરી નાખીએ. બરાબર, તો જો કે 0.05 બરાબર 5/100 ગુણ્યા આપણે 10 પર નાખીએ એટલે 5/કેટલા આવી ગયા? 1000. થઈ ગયું? જો હવે આપણે કરીએ 0.50 બરાબર 50/100 તેને ગુણ્યા, ટૂંકમાં બધાનો છેદ સરખો કરવાનો. બરાબર, છેદમાં 1000 લેવાનો. બરાબર, તો જો 50 ભાગ્યા 1000. પછી આપણે જોવાનું 0.055 એટલે 55/1 2 3 એટલે સીધા 1000 આપણને આપેલા જ છે. બરાબર, પછી 0.505 બરાબર 505/1000 અને 0.55 બરાબર 55/100 ગુણ્યા 1 માં 10 આવી ગઈ તો 55/1000 થઈ ગયું. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે બધા આંકડાઓના છેદ સમાન થઈ ગયા છે.
સમછેદી થઈ ગઈ। હવે સમછેદી કર્યા પછી આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવું બહુ સહેલું પડે। તો આ બધામાં 5 છે, 50 છે, 55, 505, 55 બરાબર। તો આની અંદર બધાની અંદર તમે જો ચડતા ક્રમમાં જો આપણે ગોઠવીએ તો તમને ખ્યાલ આવશે બરાબર છે કે સૌથી ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર। તો ચડતા ક્રમમાં આપણે જો ગોઠવીએ બરાબર તો સૌથી નાનો આંકડો કયો છે 5/1000 5/1000 સૌથી નાનો આંકડો છે એટલે સૌથી પહેલા 0.05 પછી એનાથી મોટો આંકડો કયો તો કે આ 50 બરાબર જો એનાથી મોટો આંકડો આપણે કયો આપેલો છે આ 50/1000 બરાબર ચોખા છે તો 50/1000 જે છે બરાબર છે। અને હવે તમે શું તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણને આ 50/1000 એની પછીનો આંકડો છે બરાબર। તો જો આ 50/1000 તો 0.50 બરાબર છે। જો પછી આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 55/1000 છે, અહીંયા કેટલા છે 55/1000 છે બરાબર। જો હવે સૌથી પહેલા કે આની કરતા તમારે જો એક સરળ વસ્તુ કરવી હોય તો જેને આપણે અંશ વડે ગુણ્યા છે બરાબર છે। તો જો કે આપણે અહીંયા 10 વડે ગુણ્યા તો અંશને 10 વડે ગુણવા પડે બરાબર છે। તો 50/1000 થઈ ગયું। તો તમને હા વહેલું પડશે જો આ 10 આપણે ડાયરેક્ટ છેદને કેમ 10 વડે ગુણ્યા તો અંશને 10 વડે ગુણી નાખીએ 10 × 50/1000 બરાબર છે। જો આને 10 વડે ગુણી નાખીએ તો 50 × 10 એટલે 500/1000 બરાબર। આ તો સીધા 1000 છે તે એ સીધા 1000 છે અને 10 વડે જો હવે હા વહેલું પડી ગયું કે સૌથી નાનો આંકડો કયો 50/1000 એટલે કયો 0.05 એનાથી મોટો આંકડો કયો તો કે 55/1000 એનાથી મોટો આંકડો કયો છે 55/1000 બરાબર। તો 55/1000 એનાથી મોટો આંકડો છે તો 0.055 બરાબર। એનાથી મોટો આંકડો કયો છે તો કે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે 500/1000 500/1000 માટે કયો છે 0.50 બરાબર છે। પછી એનાથી મોટો આંકડો કયો 500 થી મોટો તો 505/1000 તેની માટે કયો છે 0.505 અને આમાં આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે 550/1000 છે તો 0.55 બરાબર। હવે ટોટલ આંકડા 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 મળી ગયા। તો એ 5 એટલે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યાનું મધ્યસ્થ m બરાબર n+1/2 નું અવલોકન। હવે n કેટલા છે 1 2 3 4 અને 5 તો 5 + 1/2 નું અવલોકન 6/2 નું અવલોકન એટલે ત્રીજું અવલોકન। હવે આપણે જોવાનું કે મધ્યસ્થ તો m બરાબર હવે આમાં ત્રીજું અવલોકન કયું છે પહેલું બીજું ને ત્રીજું તો કયું છે 0.50 આ 0.50 છે એ જવાબ બરાબર 0.50 જો સહી અઘરો દાખલો છે ફરીવાર રિપીટ કરી દો। સૌથી પહેલા આપેલા અવલોકનોનો મધ્યસ્થ શોધો તો આપણે કીધું છે। હવે આપણે છેદને સરખા કરવાના છે તો આ 0.05 એટલે 5/100 થાય બરાબર। એના છેદમાં 1000 લાવવું હોય તો 10 વડે ગુણી નાખવાના બરાબર। તો 10 × 50/1000 0.50 છે તો એનો છેદ પોઈન્ટ દૂર કરે 50/100 1000 લાવવા છે તો 10 વડે ગુણી નાખ્યા 50/500/1000 આમાં તો સીધા 1 2 ને 3 પોઈન્ટ પછી 3 આંકડા સીધા 55/1000 આવી જશે બરાબર। તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર। પછી આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 505/1000 અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા છે એટલે 55/100 1000 લાવે તો 10 વડે ગુણી નાખે તો 550/1000 હવે આપણે જોવાનું કે સૌથી નાનો કયો 50/1000 એની માટેની કઈ સંખ્યા છે 0.05 પહેલા લખી બરાબર। પછી 50 થી મોટો આંકડો કયો છે તો કે 55/1000 55/1000 એની માટે કઈ 0.055 એટલે 0.055 બરાબર। પછી એનાથી મોટો આંકડો કયો તો કે 500/1000 બરાબર।
તો એની માટે કઈ 0.50 તો 0.50 એનથી મોટો આંકડો કયો 505 ના છેદમાં 8 0.505 આવી અને એનાથી મોટો આંકડો કયો 550 ના છેદમાં 8 એની માટે 0.55 હવે આપણે અયુગ્મ સંખ્યાનો મધ્યસ્થ m બરાબર n+1/2 બરાબર n બરાબર 5 + 1/2 6 ના છેદમાં 2 એટલે ત્રીજો અવલોકન ત્રીજો અવલોકન કયું છે પહેલું બીજું અને ત્રીજું એટલે 0.50 એટલે 0.50 છે આ રીતે આપણને મધ્યસ્થ મળી બરાબર ત્યાર પછી મધ્યસ્થનો ત્રીજો દાખલો આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે મધ્યસ્થનો ત્રીજો દાખલો બરાબર છે કે એમાં આપણને આવો આપેલું છે બરાબર દાખલા નંબર 3 કે એમાં આપણને આવો આપેલું છે કે એક વર્ગીકૃત માહિતી માટે L बराबर 239.5 n बराबर 50 CF बराबर 13 છે x स्मॉल f बराबर 12 અને c બરાબર 20 તો મધ્યસ્થ શોધો હવે ડાયરેક્ટ આપણને જો a આપેલું છે એને આપણે c આપ્યો સ્મોલ f આપ્યો c આપ્યું છે બરાબર c અને h બે સરખો હોય બરાબર તો જો એટલે મધ્યસ્થનું સૂત્ર m બરાબર બરાબર હવે જો l n/2 c છેદમાં સ્મોલ f c હવે l કેટલો છે l તો કે 239.5 n/2 હવે n આપણને કેટલો આપેલો છે n એટલે 50 ના છેદમાં 2 cf કેટલો આપણને આપેલો છે 13 છેદમાં સ્મોલ f આપણને કેટલો આપે છે 12 અને c કેટલા છે 20 239.5 વત્તા 50 ભાગ્યા 2 એટલે 25 માઈનસ 13 છેદમાં 12 ગુણ્યા 20 તો 239.5 વત્તા 25 માંથી 13 જાય તો 12 ભાગ્યા 12 ગુણ્યા 20 બરાબર 12 ઉડી ગયા તો 239.5 વત્તા 20 એકુ 20 બરાબર છે તો 200 3 ને 2 5 59.5 બરાબર આ 259.5 એનો જવાબ આવી ગયો બરાબર જો પરિવાર આ દાખલાની અંદર કે આપણે જોવાનું L N C F બરાબર સ્મોલ f c આપણે આપેલું છે તો મધ્યસ્થ આપણે શોધવાનો છે તો મધ્યસ્થ m બરાબર a n/2 c h છેદમાં સ્મોલ f ગુણ્યા c l ની જગ્યાએ 239.5 n/2 એટલે 50 ભાગ્યા 2 cf આપણને 13 સ્મોલ f 12 ગુણ્યા 20 c 20 તો bc અને f બે સરખું જ કહેવાય આમાં આપણે c રકમમાં આપણે એટલે c લખાય છે તો ઈ ચાલે તો 239.5 વત્તા 25 માઈનસ 13 છેદમાં 12 ગુણ્યા બરાબર 239.5 અહીંયા 12 વધ્યા બરાબર 25 માંથી 13 ગયા 12 ઉડી ગયા 20 તો 20 એકુ 20 આમાં મેં એટલે જવાબ આવી બરાબર તો આજે દાખલો હતો એ મધ્યસ્થ પરથી આપણે મધ્યસ્થ આવી રીતના સૂત્રાત્મક બધી ડેટા આપણને આપેલી હોય બરાબર તો એ સૂત્રાત્મક ડેટા પરથી આપણે મધ્યસ્થ શોધવાનું છે બરાબર L N C F સૂત્રમાં કિંમત મૂકવાની ટૂંકમાં યાદ રાખેલો સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણને જવાબ મળી છે બરાબર તો આ